તો વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદ દાંડી માર્ગ ઉપર ભ્રષ્ટાચાર મૂકી માજા કે જ્યાં ફક્ત 12 કલાકમાં જ રોડની હાલત કફોડી બની છે। રોડ એક જ દિવસમાં બિસ્માર બન્યો છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો રોડ, જ્યાં કોંગ્રેસ પ્રમુખ દ્વારા અધિકારીઓ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। ત્યારે રોડનું સમારકામ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી। દર્શક મિત્રો, આમોદ તાલુકાની અંદર જાણે ભ્રષ્ટાચારે માગજા મૂકી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા આગળ જોઈ આવે છે, જેની અંદર આપણે કહીએ કે અહીંયા આગળ જે રોડ લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જે રોડની આજે હાલત તમને કેમેરામેન બતાવશે કે આ જે રોડ છે તે તમે જોઈ શકો છો કેમેરાની અંદર કે ફક્ત એક જ દિવસની અંદર આ જે રોડ બન્યો છે તેની ઉપરની બધી કપચી હાથની અંદર આવી ગઈ છે। અગાઉ પણ આ રોડને 7 કરોડ રૂપિયાના ખર્ચે રિપેર કરવામાં આવ્યો હતો, જેની મેટર હાઈકોર્ટ સુધી પહોંચેલી છે। ધારાસભ્યએ નક્કર પુરાવા આની અંદર રજૂ કરવાના કીધા છે અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ઉપર જે પણ કાયદાકીય કાર્યવાહી થતી હોય તેને લઈને આકરા મૂળમાં ધારાસભ્યએ પણ રજૂઆત કરી છે। વધુમાં આપણી સાથે આજ રોજ આમોદ તાલુકાના કોંગ્રેસના જે પ્રમુખ છે તે પણ આજે અહીંયા આગળ આપણી સાથે ઉપસ્થિત છે। તેમને પૂછીશું કે આ રોડ વિશે તમે શું કહેવા માંગશો અને આ રોડ વિશે તમે ક્યાં ક્યાં રજૂઆતો કરવાના છો? આ રોડ વિશે આ ભાજપનું ભ્રષ્ટાચારનું ભૂત છતું થઈ ગયું છે। બીજું, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે આટલો બધો ભ્રષ્ટાચાર ફૂલોને ફાયલો છે, બરોબર। અને નજીકના સ્થાનિક ભાજપના આગેવાનો તથા ધારાસભ્યોને લીધે આ ભ્રષ્ટાચાર ફૂલો ફાયલો છે અને એના કારણે બધી હાલાકી નાગરિકોને ભોગવવી પડે છે, અત્યારે આમ જનતાને ભોગવવી પડે છે। બીજું કે સામાન્ય અરજદારે ટ્રિબ્યુનલ કોર્ટમાં અરજી કરી હતી તે આની ઉપર કાર્યવાહી થઈ છે, પણ અધિકારીઓ અને કોઈ પદાધિકારીઓ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી આજની તારીખે। તમે આની કઈ અગર હવે પછી જે આવનાર દિવસોની અંદર એક બાજુ ચૂંટણી પર તમારી જિલ્લા પંચાયતની આછોજની આવી રહી છે, જેને લઈને તમારા મુખ્ય મુદ્દાઓ શું છે અને આ રોડની કામગીરી વિશે તમે શું સવાલો કરવા? અમારો અત્યારે મુખ્ય મુદ્દો આ તાલુકામાં જે ભયરૂપી ભ્રષ્ટાચાર, ભાજપ રૂપી ભ્રષ્ટાચાર જે ફૂલો ફાયલો છે એને અમે છતો કરવાના છે। તો દર્શક મિત્રો, કોંગ્રેસ તાલુકા પ્રમુખ છે તેમના પણ આક્ષેપો છે, વહેલી તકે આ રોડને વ્યવસ્થિત બનાવવામાં આવે જેથી કરીને આવનાર સમયની અંદર રાહતદારીઓ હોય તેમને કોઈ પણ જાતની તકલીફ ના પડે। જાવેદ મલિકનો રિપોર્ટ, કે ટીવી ન્યૂઝ ગુજરાતી આમોદ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા